તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો. તો વિદ્યાસહાયક ભરતી 2025 અને એના પહેલા મિત્રો 2024 ની પણ વાત કરીશું કે ટેટ પાસ તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર છે. કટ ઓફ છે એ ખૂબ જ નીચું અને નવું મેરિટ યાદી છે એ જાહેર થયું છે. મિત્રો ટેટ 1 માટેની પણ વાત કરીશું અને ટેટ 2 માટેની પણ વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ટાટ 2 ની જો વાત કરી નાખું તો મિત્રો ટાટ 2 માટે છે એ બીજો રાઉન્ડ યોજાશે, નવો રાઉન્ડ આવશે. એ પ્રમાણે મિત્રો અત્યારે 70% સંભાવના છે. મિત્રો હું દરેક વિડીયોમાં કહું કે ભાઈ આ 70% સંભાવના છે, તો મિત્રો એ દર વખતે 100% બદલી જ જતું હોય. આમાં પણ લાગે છે કે ભાઈ ટાટ 2 માટે છે નવું રાઉન્ડ આવી શકે. આપણે ટેટ 1 ની વાત કરીએ તો ટેટ 1 ની અંદર જો મિત્રો જોવા જઈએ તો તમારે એ નવું મેરિટ યાદી એટલે ફાઇનલ મેરિટ યાદી જાહેર થઈ ગયું છે. એ પહેલા વાત કરીએ, પછી મિત્રો ટેટ 2 માટેની પણ વાત કરીશું કે 6 થી 8 માટે શું અત્યારે પ્રોસેસ છે. એ પહેલા જો તમે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાસહાયક ભરતી આવનારી તમામ ગુજરાતનો જેટલી પણ સરકારી પ્રાઇવેટ ભરતી આવશે એની સંપૂર્ણ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો અહીંયા કચ્છ માટે છે આપણે ધોરણ થી 5 મિત્રો ટાઇટલમાં છે વર્ષ 2025 વાળી ભરતી કે કચ્છ જિલ્લામાં જે પણ વિદ્યાસહાયકોની સ્પેશિયલ ભરતી છે એનું ફાઇનલ મેરિટ અને કોલ લેટર માટેની સૂચના અહીંયા આવી ગઈ છે. તો પ્રથમ તબક્કો ધોરણ થી 5 માટે છે એ કચ્છ સ્પેશિયલ ભરતીમાં 12/8/2025 18 થી ફાઇનલ મેરિટ લિસ્ટ એ જોઈ શકે છે અને મેરિટમાં જેટલા પણ ઉમેદવારો નામ હોય એ બધા મિત્રો અહીંયા કોલ લેટર કાઢી શકે છે. તો મિત્રો અહીંયા કચ્છ સ્પેશિયલ ભરતી માટે છે એ વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી 2025 આપણે જે પણ આવેલી છે એમાં 18/8/2025 થી લઈને 29/8/2025 સુધી છે એ બધા જિલ્લા પસંદગી કરી શકે છે. મિત્રો શું કે અહીંયા તમારે આજે મિત્રો 12 તારીખથી લઈ કાલથી લઈને મિત્રો તમે છે છેક મિત્રો આપણે અહીંયા તારીખ લખેલી છે 12 તારીખથી તમે કોલ લેટર કઢાવી શકો છો અને મેરિટ યાદી જોઈ શકો છો. મિત્રો 18 તારીખથી લઈ અને તમે 29 તારીખ સુધી છે એ કોલ લેટર કઢાવી એના પહેલા અને પછી મિત્રો તમે તમારી જિલ્લા પસંદગી છે એ આખી શરૂ કરાવી શકો છો, જિલ્લા પસંદગીમાં ભાગ લઈ શકો છો. આ પ્રમાણે એના પછી બીજી વાત કરીએ તો મિત્રો અહીંયા કટ ઓફ કેટલું રહ્યું, જો તમને એટલા માર્ક્સ હશે એટલે તમારું સિલેક્શન થઈ જવાનું છે. આપણે કીધું તે પ્રમાણે ભાઈ અહીંયા 66 રહ્યું છે કઈ કેટેગરી ભાઈ ઓપન કેટેગરીનું અને 53 રહ્યું છે ઓપન કેટેગરીનું, પરંતુ અહીં બે પ્રવાહ આપેલા છે, એક વિજ્ઞાન પ્રવાહ છે અને બીજો પ્રવાહ છે આપણો સામાન્ય પ્રવાહ. મિત્રો વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે સામાન્ય પ્રવાહ. મિત્રો દિવ્યાંગ જૂથ માટે પણ કટ ઓફ કેટલું છે અહીંયા જણાવેલું છે. આ પ્રમાણે મિત્રો કટ ઓફ પણ છે. ત્રીજા નંબરમાં લખેલું છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી ઉમેદવારો વેબસાઇટ પરથી ખાસ જોઈ લેવી, ઓનલાઈન કોલ લેટર મેળવી લેવા, અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે એટલે તમને ભાઈ તમને એમ થતું ઘરે કોલ લેટર ભાઈ નહીં આવી જાય, સીધો મિત્રો પોસ્ટ દ્વારા કે તમારે ઓનલાઈન જ કઢાવવાનું રહે. આ તો ભાઈ બધાને ખબર હોય, અમુકને ના ખબર હોય એટલે અહીંયા જાહેરાત કરવામાં આવે અને આ જાહેરાત છે દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે. દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે. સર્વે જે પણ દિવ્યાંગ ઉમેદવારોને નોંધ લેવી એટલે તમામ દિવ્યાંગ ઉમેદવારો છે કે જેને આ નોંધ લેવી પછી અહીં નીચે મિત્રો ખાસ નોંધ આપેલી છે ઉમેદવારોને જિલ્લા પસંદગી લઈને. હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે ધોરણ 6 થી 8 માટે. તો મિત્રો 6 થી 8 માટે છે તમારે 15 ઓગસ્ટ પહેલા આગળ કીધું એ પ્રમાણે, પરંતુ મિત્રો એમાં છે થોડા ઘણો ચેન્જ થયો છે. 15 ઓગસ્ટ હવે તમને કીધું એટલે મેં તમને કીધું છે કે 15 ઓગસ્ટ પહેલા તો ભાઈ 15 ઓગસ્ટ પહેલા હવે લગભગ મિત્રો સંભાવના ખૂબ ઓછી છે. કારણ કે જો આપણે થઈ જાય તો મિત્રો 13 14 અથવા મિત્રો છેલ્લી 15 તારીખના દિવસે ભાઈ ઓલમોસ્ટ બધી જગ્યાએ રજા હોય છે, તમને પણ ખબર છે. એટલે મિત્રો 14 તારીખના દિવસે જો સાંજે 6:30 વાગે તો મિત્રો આવી જાય આપણું કે ભાઈ જે પણ કેટલા આપણે 627 ઉમેદવારોના નામ છે કે ભાઈ આ બધાના એટલા માર્ક્સ વધ્યા છે, એ પ્રમાણે જો મિત્રો આખી લિસ્ટ આવી જાય તો કંઈ વાંધો નથી. બાકી જો મિત્રોમાં ફેરફાર થાય તો મિત્રો એની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું. એના માટે તમારે શું કરવાનું ભાઈ, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. બધી અપડેટ છે મેં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા, વિડીયો પણ શેર કરજો જેથી કરી બધાને ખબર પડે કે ભાઈ 1 થી 5 માટે છે ફાઇનલ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે, કેટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થાય એ પણ બધા પણ જોઈ લે.